હેલો ફ્રેન્ડ્સ, ડ્રીમ આઈએસના ડેલી કરંટ અફેર ડિસ્કશનમાં આપ સૌનું સ્વાગત છે. આજનો પહેલો ટોપિક છે એઆઈ સમિટ વિશે. ઇન્ડિયામાં નેક્સ્ટ યર 2026માં એઆઈ સમિટ થવા જઈ રહી છે તેના વિશે છે. સેકન્ડ ટોપિક છે આરબીઆઈ રિપોર્ટ ઓન બેંક ફ્રોડ અને આઈઆઈપી જે નેશનલ સ્ટેટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તે લાસ્ટ 50 મંથમાં જેનું ગ્રોથ હાઈ જોવા મળે છે તેના વિશે છે અને આરબીઆઈ રિપોર્ટ ઓન બેંક ફ્રોડ પર છે. થર્ડ છે આઈએનએસ કૌંડિન્ય જે પોરબંદરથી નીકળીને ઓમાન જવા નીકળ્યું છે તેના વિશે છે. આ એક ઓલ્ડ એન્શિયન્ટ શિપ ડિઝાઇન કરવામાં આવી છે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા. કલ્ચરલ ડિપ્લોમસીને આ પ્રમોટ કરશે. ફોર્થ છે પિનાકા રોકડ વિશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા 79,000 કરોડનું પ્રોક્યુરમેન્ટ અપ્રૂવ કરવામાં આવ્યું છે સિક્યુરિટી ફોર્સીસ માટે તેના વિશે છે. ફિફ્થ છે નરસાપુરમ લેસ આર્ટ જેને જીઆઈ ટેગ મળેલું છે જે હાલમાં પીએમ મોદી દ્વારા હાઇલાઇટ કરવામાં આવ્યું હતું મન કી બાત પ્રોગ્રામમાં તેના વિશે છે. સિક્સ્થ છે સંથાલ લેંગ્વેજ. સેવન્થ આયર રિલેટેડ ન્યૂઝ છે ઓસ્ટ્રેલિયા દ્વારા ઇન્ડિયા પરથી જાન્યુઆરી 1, 2026થી ઝીરો ડ્યુટી લગાવવામાં આવશે ઇન્ડિયન એક્સપોર્ટ પર તેના વિશે છે. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષ 2022માં અર્લી હાર્વેસ્ટ અગ્રીમેન્ટ થયા હતા. તેના અંતર્ગત જાન્યુઆરી 1, 2026થી ઝીરો ડ્યુટી લગાવવામાં આવશે ઇન્ડિયન એક્સપોર્ટ પર. 8 છે અરવલ્લી વિશે. આ સિવાય રશિયા યુક્રેન વોર અને તેના વચ્ચે નેગોશિએશન ચાલી રહ્યું છે જે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મીડિયેશન કરવામાં આવી રહ્યું છે તેના વિશે છે. અને ચાઇના દ્વારા તાઇવાનની સરાઉન્ડ બ્લોકેજ કરવામાં આવ્યું છે કી પોર્ટને અરાઉન્ડ અને મિલિટરી એક્સરસાઇઝ કરવામાં આવી છે તેના વિશે છે. અને અરવલ્લી જજમેન્ટ એ કન્ટિન્યુ છે. આ લાસ્ટ વીકથી અરવલ્લી જજમેન્ટ પર સ્ટે લગાવવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા તેના વિશે છે. અને 9th છે કોલેરુ લેક. ત્યાં ફિશ પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું છે તેના લીધે તે નેશનલ અને ઇન્ટરનેશનલ અટેન્શનનું ભાગ બન્યું છે. લેટ્સ સ્ટાર્ટ અવર ડિસ્કશન. એઆઈ સમિટની શરૂઆત બ્લેચલી પાર્ક યુકેથી થઈ હતી વર્ષ 2023માં અને વર્ષ 2024માં આ સમિટ સિયોલમાં થઈ હતી સાઉથ કોરિયામાં અને વર્ષ 2025માં આ સમિટ પેરિસમાં થઈ હતી અને નેક્સ્ટ યર વર્ષ 2026માં આ સમિટ ઇન્ડિયામાં થવા જઈ રહી છે. તો આ આપણા માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ લક્ષી ટોપિક છે. આ એઆઈ સમિટ જે ઇન્ડિયામાં વર્ષ 2023માં G20 સમિટ થઈ હતી તેને જોડે કમ્પેર કરી શકાય તેટલી લાર્જ સ્કેલમાં થવાની છે. આમાં 10 થી 15 સ્ટેટના હેડ ઓફ સ્ટેટ આવશે. આ સિવાય 1 લાખથી વધારે પાર્ટિસિપેટ કરવાના છે અને રિસર્ચર પ્લસ લીડર્સ ઓફ એઆઈ ફર્મ પણ આવશે ઇન્ડિયામાં. નેક્સ્ટ ટોપિક છે આરબીઆઈ દ્વારા બેંક ફ્રોડને લઈને રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આરબીઆઈ રિપોર્ટમાં હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે બેંકમાં વર્ષ 2024-25માં ફ્રોડ તો ડિક્રીઝ થયા છે પણ ફ્રોડની અમાઉન્ટ વધારે થઈ છે. આથી વધારે આ રિપોર્ટમાં કંઈ ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ લક્ષી. આઈઆઈપી જે નેશનલ સ્ટેટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવે છે. સેકન્ડ ન્યૂઝ છે આઈઆઈપી વિશે. આઈઆઈપી નેશનલ સ્ટેટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવે છે જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના અંદરમાં આવે છે. અહીંથી સીધો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આઈઆઈપીનું બેઝ યર છે 2011-12 અને તેને ચેન્જ કરીને 2021-22 કરવામાં આવશે. ન્યૂ સિરીઝ જે મે 2026માં બહાર પડશે. તો આઈઆઈપીમાં લાસ્ટ કરંટમાં એ છે કે આઈઆઈપીમાં લાસ્ટ 50 મંથમાં હાઈએસ્ટ ગ્રોથ જોવા મળ્યો છે. આ સિવાય દોસ્તો આઈઆઈપીમાં કયા કયા કોમ્પોનેન્ટ આવે છે તે પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આઈઆઈપીનો હાઈએસ્ટ કોમ્પોનેન્ટ છે
મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સેકન્ડ નંબર પર આવે છે માઇનિંગ અને થર્ડ નંબર પર આવે છે ઇલેક્ટ્રિસિટી. આના પરથી સીધો સીધો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આપણો થર્ડ ટોપિક છે આઈએનએસ કૌંડિન્ય. આઈએનએસ કૌંડિન્ય એક શિપ છે જે પોરબંદરથી ઓમાન જવા નીકળ્યું છે. આ એ ઓલ્ડ પ્રકારનું શિપ છે જે વોડ દ્વારા બનાવવામાં આવતું. એન્શિયન્ટ ટાઈમમાં સી રૂટ દ્વારા જ્યારે અરબ ટ્રેડર્સ આવતા સાઉથ વેસ્ટ મોન્સૂન ના પવનને લઈને ઇન્ડિયા આવતા એ રૂટ પર હવે આ રિટર્ન જવા નીકળ્યું છે પોરબંદરથી ઓમાન. ઓમાનની કેપિટલ છે મસ્કત, ત્યાં જવા નીકળ્યું છે. તો આઈએનએસવી કૌંડિન્ય એ ન્યૂઝમાં છે. ફોર્થ ટોપિક છે પિનાકા રોકેટ. પિનાકા રોકેટ પર સીધો સીધો ક્વેશ્ચન બની શકે છે. ડિફેન્સ રિલેટેડ ક્વેશ્ચન જીપીએસસીની એક્ઝામમાં, ખાસ કરીને જીપીએસસીની એક્ઝામમાં બહુ પૂછવામાં આવે છે. તો આ પિનાકા રોકેટ વિશે હું તમને થોડું જણાવી દઉં. દોસ્તો, પિનાકા રોકેટ ઇન્ડિજિનિયસલી ડેવલપ કરવામાં આવી છે ડીઆરડીઓ દ્વારા. આ સિવાય તેની રેન્જ છે 120 કિલોમીટર. આ રેન્જ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં રેન્જ આપી દેવામાં આવશે અને આ રેન્જને ઇન્ક્રીઝ કરીને આપવામાં આવશે. 200 કિમી આપી દેશે અથવા એથી વધારે આપી દેશે. તો 120 અપ ટુ 120 કિલોમીટર આની રેન્જ છે અને આમ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ બનાવવામાં આવી છે. આ સિવાય તેમાં ઇન ફ્લાઇટ મેન્યુવરિંગ કેપેબિલિટી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. એટલે ફ્લાઇટ વખતે આ પિનાકા રોકેટની ડાયરેક્શન અને તેને કંટ્રોલ કરી શકાય છે. બસ આ સિવાય વધારે ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ લક્ષી. દોસ્તો, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા 79K નો કોન્ટ્રાક્ટ અપ્રૂવ કરવામાં આવ્યો છે કેપિટલ રિક્વાયરમેન્ટને લઈને આર્મ ફોર્સની. તો આ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના અંડરમાં આવે છે, જેમાં ચેરમેન છે ડિફેન્સ મિનિસ્ટર અને ડિફરન્ટ આર્મ ફોર્સના વડા તેમાં હોય છે મેમ્બર. એ બધા ડિફેન્સ ફોર્સની રિક્વાયરમેન્ટને લઈને વિવિધ ટેન્ડર અપ્રૂવ કરતા હોય છે. નેક્સ્ટ ટોપિક છે નસરાપુરમ લેસ આર્ટ. દોસ્તો, નસરાપુરમ લેસ આર્ટ એ જેને જીઆઈ ટેગ મળેલું છે અને તે જીઆઈ ટેગ પીએમ મોદી દ્વારા મન કી બાત પ્રોગ્રામમાં હાઇલાઇટ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા વુમન એમ્પાવરમેન્ટ કરવામાં આવે છે અને કલ્ચરલ પ્રિઝર્વેશન પણ થાય છે. આ આર્ટ એ હેન્ડીક્રાફ્ટ છે આંધ્રપ્રદેશનું, જેને જીઆઈ ટેગ મળેલું છે. તે ગોદાવરી રિજનને રિલેટેડ છે. દોસ્તો, હું તમને બતાવું નસરાપુરમ લેસ આર્ટ. તો તે કંઈક આવું જોવા મળે છે જે હાથથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ છે સંથાલ લેંગ્વેજ. સંથાલ લેંગ્વેજ એક એન્શિયન્ટ ટ્રાઇબલ લેંગ્વેજ છે જે 8th શેડ્યુલમાં આવે છે કોન્સ્ટિટ્યુશનના. દોસ્તો, કોન્સ્ટિટ્યુશનમાં 8th શેડ્યુલમાં ટોટલ 22 લેંગ્વેજીસ છે. આ સિવાય એક એના રિલેટેડ ટોપિક છે ક્લાસિકલ લેંગ્વેજ. ક્લાસિકલ લેંગ્વેજ એવી લેંગ્વેજને કહેવામાં આવે છે જે હિસ્ટોરિકલી અને કલ્ચરલી ઇમ્પોર્ટન્ટ હોય અને તેના દ્વારા તે ગવર્મેન્ટ દ્વારા તેને ટેગ આપવામાં આવે છે. હાલમાં 5 લેંગ્વેજને ક્લાસિકલ લેંગ્વેજમાં ઇન્ક્લુડ કરવામાં આવી છે, જેમાં છે મરાઠી, પાલી, પ્રાકૃત, અસમીઝ અને બેંગાલી. આ સીધું એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો ખાસ યાદ રાખજો. આ સિવાય સંથાલ લેંગ્વેજને કયા કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ અંતર્ગત એડ કરવામાં આવી હતી 8th શેડ્યુલમાં, અને તેની જોડે બીજી કઈ 3 લેંગ્વેજ હતી તે કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓલ ચિક્કી સ્ક્રિપ્ટ એ સંથાલ લેંગ્વેજની સ્ક્રિપ્ટ છે જે 1925માં ડેવલપ કરવામાં આવી હતી પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા. પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા તેને ડેવલપ કરવામાં આવી હતી. સંથાલ લેંગ્વેજ એ બહુ એન્શિયન્ટ લેંગ્વેજ છે. સ્ટાર્ટિંગમાં તેની સ્ક્રિપ્ટ નહોતી, તેને બીજી સ્ક્રિપ્ટમાં લખવામાં આવતી હતી, પણ ઓલ્ડ ચિક્કી સ્ક્રિપ્ટ 1925માં
ડેવલપ કરવામાં આવી પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા. તો હાલમાં 2025માં આ ઓલ્ડ ચિક્કી સ્ક્રિપ્ટના 100 વર્ષ થયા છે, તો તેની ઉજવણી કરવામાં આવી છે અને પ્રેસિડેન્ટ મુર્મુએ ત્યાં હાજરી આપી છે. તો આ ઓલ્ડ ચિક્કી સ્ક્રિપ્ટ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ટોપિક છે આયર વિશે. દોસ્તો ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે જે અર્લી હાર્વેસ્ટ અગ્રીમેન્ટ થયા હતા તેના અંતર્ગત 1 જાન્યુઆરી 2026થી ઇન્ડિયાના એક્સપોર્ટ પર 0 ટેરિફ લગાવવામાં આવશે. આ સિવાય ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક્સ કોઓપરેશન અગ્રીમેન્ટનું નેગોશિએશન ચાલી રહ્યું છે, તે પણ ન્યૂઝમાં છે. અને ગઈકાલે આપણે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટને લઈને નેગોશિએશન ચાલી રહ્યું છે, તે પણ ડિસ્કસ કર્યું હતું. આ સિવાય ઇન્ડિયાના બધા જ આસિયન મેમ્બર જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયા છે, પ્લસ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, કોરિયા વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયા છે. તો આને આરસીઈપી માઇનસ ચાઇના સ્ટ્રેટેજી પણ કહેવામાં આવે છે, જે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું. નેક્સ્ટ ટોપિક છે અરવલ્લી જજમેન્ટ. રશિયા યુક્રેન વોરમાં ખાલી એટલું જ ન્યૂઝમાં છે કે રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં નેગોશિએશન ચાલી રહ્યું છે, જેનું મીડિયેશન કરી રહ્યું છે યુએસએ શાંતિ મંત્રણા માટે. તો હાલમાં રશિયા દ્વારા ક્લેમ કરવામાં આવ્યું છે કે આ દરમિયાન યુક્રેન દ્વારા ડ્રોન અનમેન્ડ એરિયલ વ્હીકલ લઈને રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના રેસિડેન્ટ પર અટેક કરવામાં આવ્યો છે. નેક્સ્ટ છે ચાઇનાએ બ્લોક કર્યો છે કી પોર્ટ સરાઉન્ડ તાઇવાનની આજુબાજુના પોર્ટને ચાઇનાએ બ્લોક કર્યા છે, તેના વિશે છે. અને 8th ટોપિક છે આપણો અરવલ્લી જજમેન્ટ, જે આ વીકથી કન્ટિન્યુ છે. આ વીકમાં આપણે અરવલ્લીનું બધું જ ફેક્ટ જોઈ લીધું છે, જે એક્ઝામ લક્ષી છે. કે અરવલ્લી એ ઓલ્ડેસ્ટ માઉન્ટેન છે, જેની રેન્જ 600 to 800 કિમી છે, અને તે કયા કયા સ્ટેટ વચ્ચેથી પાસ થાય છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નેક્સ્ટ છે કોલેરુ લેક. દોસ્તો આ કોલેરુ લેક કયા સ્ટેટમાં આવેલું છે તે સીધું એક્ઝામમાં પૂછાય છે. તે એક ફ્રેશ વોટર લેક છે અને તે આંધ્રપ્રદેશ સ્ટેટમાં આવેલું છે, ગોદાવરી અને કૃષ્ણા રિવર ડેલ્ટા પાસે. ફ્રેન્ડ્સ, તમને આ કરંટ અફેર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. આ સિવાય મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં આજના જે ક્વેશ્ચન છે તેના આન્સર ખાસ આપો તે વિનંતી છે, જેથી 2 વે કમ્યુનિકેશન થાય તો મને પણ આ વિડીયો બનાવવામાં અને સારો કરંટ અફેર લઈ આવવામાં ઇન્ટરેસ્ટ પડે. જય હિન્દ.